નમસ્તે મિત્રો, મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે આવી ગયા છીએ જૂનાગઢ ભવનાથ તળેટી અને મહાશિવરાત્રિની તૈયારી ચાલી રહી છે, તો તમે જોઈ શકો છો। તો ચાલો મારી સાથે। મેળામાં આવવા જવા માટે અહીં બસ સ્ટોપ બનાવવામાં આવેલો છે, જે ગિરનાર દરવાજાથી નજીક જ છે। 2026 મહાશિવરાત્રિની તૈયારીઓ હાલમાં ભવનાથ તળેટીમાં જોરશોરથી ચાલી રહી છે। 11 ફેબ્રુઆરી 2026 થી 15 ફેબ્રુઆરી 2026 સુધી એમ 5 દિવસ અહીં મહાશિવરાત્રિ મેળાનું આયોજન થતું હોય છે। ગિરનાર અને ભવનાથનું મહત્વ। ભવનાથ મહાદેવ મંદિર ગિરનાર પર્વતની તળેટીમાં આવેલું પ્રાચીન અને પવિત્ર સ્થાન છે। મહાશિવરાત્રિના દિવસે અહીં વિશાળ મેળો ભરાય છે, જ્યાં લાખો ભક્તો ભગવાન શિવના દર્શન અને આશીર્વાદ માટે આવે છે। હર હર મહાદેવના નાદથી આખું તળેટી વિસ્તાર ગુંજી ઉઠે છે। મહાશિવરાત્રિ મેળાની ખાસિયત એ છે કે અહીં સાધુઓની શાહી શોભાયાત્રા નીકળતી હોય છે। મધ્યરાત્રે વિશેષ મહાઆરતી અને પૂજા થતી હોય છે। રાત્રે ભજન કીર્તન, લોક સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ અહીં થતા હોય છે અને ભક્ત માટે મફત ભોજનની વ્યવસ્થા પણ અહીં કરેલી હોય છે। અહીં ભવાઈ લોક નૃત્ય અને પરંપરાગત કાર્યક્રમો થતા હોય છે। દર વર્ષે અહીં લાખો ભક્તો અહીં આવતા હોય છે અને સ્થાનિક તંત્ર દ્વારા વિશાળ વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે। સુરક્ષા માટે મોટી સંખ્યામાં પોલીસ અને હોમગાર્ડ તૈનાત હોય છે। ટ્રાફિક મેનેજમેન્ટ માટે અહીં પાર્કિંગની સુવિધા પણ આપેલી હોય છે। તાત્કાલિક સારવાર માટે મેડિકલ કેમ્પ અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ અહીં રાખવામાં આવેલી હોય છે। મિત્રો, તમે જોઈ રહ્યા છો શિવરાત્રિ મેળો 2026ની તૈયારી ખૂબ જ સારી રીતે ચાલી રહી છે, તો તમે શિવરાત્રિના મેળામાં જરૂર પધારશો। મિત્રો, અહીં 4-5 દિવસ શિવરાત્રિના મેળામાં ભારે ભીડ હોવાથી તમારે સાવચેતી અને આયોજન સાથે જવું। પાણી, દવા અને જરૂરી વસ્તુઓ સાથે રાખવી। ટ્રાફિક અને પાર્કિંગ નિયમનું પાલન કરવું। વડીલો અને બાળકોનું ખાસ ધ્યાન રાખવું। રાત્રે ઠંડીથી બચવા ગરમ કપડાં પણ સાથે રાખવા। મહાશિવરાત્રિ કાલથી શરૂ થાય છે। અહીં કાલે અહીં ધજા ચડાવ્યા બાદ અહીં મેળો શરૂ થઈ જતો હોય છે, તો તમે જરૂર પહોંચી જાજો। લોકમાન્યતા મુજબ ભગવાન શિવ મહાશિવરાત્રિની રાત્રે અહીં પધારે છે, તેથી દર વર્ષે અહીં મેળો ભરાય છે અને 4-5 દિવસ સુધી ચાલે છે અને દેશ વિદેશમાંથી ભક્તો અહીં દર્શન માટે આવતા હોય છે। મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા નવા વિડીયો તમે જોઈ શકો।